નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી આરોપીઓ ઉપર સર્વેલન્સ રાખવા શરૂ કરેલ મેન્ટર પ્રોજેક્ટ અંગેની માહિતી આપવામાં આવી। આરોપીઓ ઉપર સર્વેલન્સ રાખવા શરૂ કરેલ મેન્ટર પ્રોજેક્ટ હેઠળ પોલીસ કર્મચારીની મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવશે। જે મેન્ટર પ્રોજેક્ટ હેઠળ શહેર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મિલકત સંબંધિત ગુના આચરતા આરોપીઓને રડારમાં રાખીને તેઓ પર સ્થાનિક પોલીસ કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ રાખવામાં આવ્યા છે। વડોદરા શહેર પોલીસ દ્વારા 613 જેટલા કેસ ડિટેક્ટ કરવામાં આવ્યા છે। 83% મેન્ટર પ્રોજેક્ટથી લાભ થયો છે, જેમાં સીસીટીવી સર્વેલન્સ, હ્યુમન સર્વેલન્સના માધ્યમથી આ કેસો ડિટેક્ટ કરવામાં આવ્યા છે। પકડાયેલ આરોપીઓ સાથે સંવાદ કરી તેઓને અસામાજિક પ્રવૃત્તિથી દૂર રહેવા અને આવા મિલકત સંબંધિત ગુનાઓ આચરવા નહીં તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ અને આવા ગુનાઓ આચરતા ઇસમો અંગે માહિતી મળે તો ત્વરિત પોલીસને જાણ કરવા સમજ આપવામાં આવશે। તેમજ જો તેઓ કોઈ પણ અન્ય પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ હોય તો સત્વરે તેને બંધ કરીને તેઓને આજીવિકા અને તેઓના છોકરાઓના ઉજ્જવળ ભવિષ્ય અને ક્રાઇમ ફ્રી ભવિષ્ય આપવા માટે કોઈ ધંધો કે નોકરી અર્થે જરૂરિયાત હોય તો વડોદરા શહેરના પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનરને સંપર્ક કરવા સમજ કરીને ઉત્તમ પ્રકારનું ઉદાહરણ વડોદરા શહેર પોલીસ કમિશનરે પૂરું પાડ્યું છે। આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા સાહેબ સહિત મોટી સંખ્યામાં વડોદરા શહેર પોલીસના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને 4 ઝોનના 4 ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ વિશેષ હાજર રહ્યા હતા। મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા જુદા જુદા પ્રકારના એક્ટિવિટીઝ આપણે કરવામાં આવે છે। આના ભાગરૂપે તમે જાણતા હશો કે આપણે જે હેબિચ્યુઅલ ઓફેન્ડર છે, વારંવાર ગુના કરતા હોય છે, એવા અપરાધીઓના હિસ્ટ્રી શીટની જાળવણી કરીએ છીએ। કેટલાક પ્રકારના મોડસ ઓપરેન્ડી સાથે ગુના આચરનાર આરોપીઓની આપણે મોડસ ઓપરેન્ડી સાથેની વિગતોની એક MCR કાર્ડ ની જાળવણી કરવામાં આવે છે। સાથે સાથે શહેરમાં એવા પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવા માટે તમે જાણો છો કે રાત દિવસની પેટ્રોલિંગ, કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા પોલીસની હાજરી અને વખતો વખત આ પ્રકારના જાણીતા ગુનેગારોના હાજરી અને પ્રવૃત્તિ અંગે ચકાસણી કરવામાં આવે છે। અને વધુ સુદૃઢ કરવાના ઈરાદેથી ગયા વર્ષે માર્ચ 2023થી આપણે એક મેન્ટર પ્રોજેક્ટનું શરૂઆત કરવામાં આવેલ છે। આના ભાગરૂપે દરેક શહેર જિલ્લામાં રહેતા આવા જાણીતા ગુનેગારોને એક યાદી તૈયાર કરીને દરેક અપરાધીને એક્ટિવિટીને મોનિટર કરવા માટે એક ASI અથવા હેડ કોન્સ્ટેબલ અથવા કોન્સ્ટેબલને નિયુક્તિ કરવામાં આવે છે। આ જ પ્રકારના એક્ટિવિટી નિયુક્ત કરવામાં આવેલ પોલીસ અધિકારીઓ દ્વારા એમને સોંપવામાં આવેલ જે અપરાધી છે એમના એક્ટિવિટી ઉપર નજર રાખવામાં આવે છે, મુલાકાત લેવામાં આવે છે, કયો પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, કોઈ ગેરેજમાં કામ કરે છે, હોટલમાં કામ કરે છે, ફેક્ટરીમાં કામ કરે છે, તો એમના ઇકોનોમિક એક્ટિવિટીઝ શું અને એમના લાઇવલીહુડ સંબંધિત એક્ટિવિટીઓ શું છે આ અંગે પણ જાણકારી રાખતા હોય છે। સાથે સાથે એમને સોંપવામાં આવેલ અપરાધી સાથેનું એક ડાયલોગ પ્રોસેસથી પ્રયાસ કરે છે કે આ વ્યક્તિ ફરીથી ગુનાખોરીમાં આવે નહીં અને એમના રેગ્યુલર પ્રોફેશનલ એક્ટિવિટીઝ કે આપણે કહીએ લાઇવલીહુડ એક્ટિવિટીઝમાં સતર્ક રહે અને મેઇન સ્ટ્રીમ સોસાયટી સાથે ઇન્ટિગ્રેટ બનીને એક સારા નાગરિક બનીને જીવી શકે તે પ્રકારનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આના ભાગરૂપે વડોદરા શહેરમાં લગભગ 613 જેટલા આરોપીઓને આ રીતે આપણે મોનિટરિંગ કરીએ છીએ અને અત્યાર સુધી 90% લોકો આપણા નજર હેઠળ છે અને લગભગ 6 આરોપીઓ એવા નીકળેલા છે જેમાં આજની તારીખે જીવતા નથી, એટલે આપણે વેરિફિકેશન દરમિયાન આવા પ્રકારના વિગતો પણ બહાર આવે છે। અત્યારે 10% લોકો જે આપણા નજર બહાર છે એમને શોધવાનો પ્રયાસ ચાલુ છે અને જે લોકો ઓલરેડી હાજર છે આજની બેઠકમાં પણ આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ એમના સાથે કેવી રીતે પોલીસ કર્મચારીઓ એમના વિગતો જાણીને એમના પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવી શકીએ અને સાથે સાથે સમાજના એક જવાબદાર નાગરિક તરીકે જીવે અને ફરીથી ગુનાખોરીમાં ઇન્વોલ્વ ના થાય તો હેબિચ્યુઅલ ઓફેન્ડર તરીકેના એમના જે પ્રવૃત્તિ છે આમાંથી બહાર આવીને એક જાગૃત નાગરિક બને એવા આપણા પ્રયાસ છે। આ શિબિરમાં આજે તમે જોઈ શકશો
ચાર ઝોનના ડીસીપીઓ છે, સંબંધિત સબ ડિવિઝનના એસીપીઓ છે, થાણા અમલદારો છે અને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ છે. 600થી વધારે આવા પોલીસ કર્મચારીઓ આજે આપણા શિબિરમાં ઉપસ્થિત છે. આપણે એમને સેન્સિટાઇઝ કરવા માંગીએ છીએ અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપવા માંગીએ છીએ. એમના પાસેથી પણ આપણે જાણવા માંગીએ છીએ કે આ યોજનાને કેવી રીતે વધુ અસરકારક બનાવીશું અને શહેરમાં બનતા ગુનાખોરી અટકાવવા માટે કેવી રીતે સફળ થઈશું. મને આ કહેતા પણ ગર્વ થાય છે, આ વર્ષે આપણે આ પ્રોજેક્ટના માધ્યમથી, હું નથી કહેતો દેટ ઇઝ ધી ઓનલી ફેક્ટર, બટ આપણે લગભગ શહેરમાં આ વર્ષ દરમિયાન એક પણ ડકોઇટીના કિસ્સો બન્યું નથી. લગભગ 11 રોબરીના કિસ્સાઓ બનેલા. તમામ કેસો આપણા ડિટેક્ટ છે. વ્હીકલ થેફ્ટના 47% અને મોબાઈલ થેફ્ટના લગભગ 32%, અને મોટાભાગે આપણે 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં CEIR માધ્યમથી પરત મેળવીને આપણા આપતા હોય છે. ચેઇન સ્નેચિંગ જેવા અપરાધોમાં 83% કેસોને આપણા શોધી કાઢવામાં સફળતા મળી છે. તમે દરરોજ જોતા હશો, ક્યારે પણ આ પ્રકારના બનાવ બને 2-3 દિવસની અંદર જ આપણે આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવેલ છીએ. એ જ રીતે દિવસ દરમિયાન બનતા હાઉસ બ્રેકિંગમાં 71% અને હાઉસ બ્રેકિંગ જે રાતમાં બને છે આમાં પણ 47%. આવા ઓફેન્સીસમાં લગભગ 30% ડિટેક્શન હોય તો સારું ગણવામાં આવે છે, પરંતુ આપણા 83% જેટલું ચેઇન સ્નેચિંગના કેસોમાં સફળતા મળી છે. કારણ 2-3 છે. એક શહેર પોલીસની સતર્કતા, બીજું CCTV કેમેરા અને અન્ય માધ્યમથી જે ટેકનોલોજીના મદદથી આપણે જે મહેનત કરીએ છીએ એના સફળતા, અને ત્રીજું આ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જે કંઈ આરોપીઓ ઉપર પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરેલ છે, આ પોલીસ કર્મચારી દરેક આરોપી બાબતે સંપૂર્ણ વિગત જાણે છે, એમના ચહેરાથી ઓળખે છે, એમના પ્રવૃત્તિ ઉપર એમના નજર હોય છે, જેથી કરીને એમને લોકેટ કરવાનું અને આવા ઓફેન્સીસ બને ત્યારે એમને ઇફેક્ટિવ રિસ્પોન્સ કરીને અટક કરવાનું શક્ય બને છે. તો આવતા દિવસોમાં આપણે વધુ સતર્ક બનીને આવા ગુનાઓ બનતા અટકાવીશું અને જે અપરાધીઓ છે એમને મેઇનસ્ટ્રીમ કરીને ગુનાખોરીમાં સંડોવતા અટકાવીશું.